વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે પાટણના ઇતિહાસની। તો પાટણ વિશે વાત કરીએ તો પાટણનું પહેલાં નામ અણહિલપુર પાટણ હતું કે જેની સ્થાપના વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી હતી। આપણે આગળ વાત કરીએ તો પાટણની બાજુમાં પંચાસર નામનું એક નાનું રાજ્ય હતું। એ ખૂબ સુખી અને સમૃદ્ધ રાજ્ય હતું। આ રાજ્યમાં જયશિખરી નામે રાજા રાજ્ય કરતો હતો। જયશિખરીનું રાજ્ય ખૂબ સુખી અને સમૃદ્ધ હોવાથી પુહેડના રાજાને ખબર પડી અને ખબર પડતા એને નક્કી કર્યું કે પંચાસર ઉપર આક્રમણ કરવું છે। ત્યારે આ રાજાએ પંચાસર ઉપર આક્રમણ કર્યું અને એ જ સમયે જયશિખરીની પત્ની રૂપસુંદરી સગર્ભા હતી। એના જયશિખરીના શાળા સુરપાલ એ પણ ત્યાં રહેતા હતા। તો જ્યારે યુદ્ધ ચાલતું હતું અને જયશિખરીને ખબર પડી કે હવે આપણે આ યુદ્ધ હારી જઈએ છીએ એમ છીએ, ત્યારે જયશિખરીએ પોતાના શાળા સુરપાલને કહ્યું કે તું રૂપસુંદરીને લઈને અહીંથી જંગલમાં જતો રહે, જેથી આપણો વંશજ બચે। અને એટલા જ માટે ભાઈ શ્રી જયશિખરીના કહેવા મુજબ સુરપાલ પોતાની બહેન રૂપસુંદરીને લઈને ત્યાંથી જંગલમાં નીકળી જાય છે અને આ બાજુ યુદ્ધ થાય છે, જેમાં જયશિખરીનું મૃત્યુ થાય છે। જ્યારે જયશિખરી મૃત્યુ પામે છે અને શાસન ત્યાં પુહેડના રાજાનું સ્થપાય છે, ધીરે ધીરે આ રૂપસુંદરી જંગલમાં રહે છે પોતાના ભાઈ સાથે અને પોતાના ભાઈ સાથે રહેતા થોડા સમયમાં એક નાના બાળકને જન્મ આપે છે। આ બાળક વનમાં જન્મ્યું હોવાથી એનું નામ વનરાજ પાડવામાં આવે છે। આ વનરાજ ધીમે ધીમે મોટો થાય છે અને એક દિવસ ત્યાંથી જૈન આચાર્ય શીલગુણ સુરી નીકળે છે અને ઘોડિયામાં રડતા બાળકને જોઈ શીલગુણ સુરી કહે છે કે આ તો બાળક મોટો થઈને મોટો રાજા બનશે અથવા મહાન શાસક બનશે। આ વાત એના એના મામા અને એની મા એટલે કે રૂપસુંદરીને કહી। બાળક ધીરે ધીરે મોટો થાય છે અને એ પોતાનું લશ્કર તૈયાર કરે છે અને એક સમય એને બે મિત્રો મળે છે, જેનું નામ અણહિલ ભરવાડ અને ચાંપા નામના વાણિયા। આ બંને મિત્રો મળે છે। પોતાના પિતાનું ગુમાવેલું સામ્રાજ્ય પાછું મેળવવા માટે વનરાજ ચાવડા એ પોતાનું શાસન સ્થાપવા માટે અને પંચાસર રાજ્યને પાછું મેળવવા માટે પંચાસર ઉપર આક્રમણ કરવાનું વિચારે છે। ત્યારે એ ભીલોની સેના એટલે કે જંગલમાં રહેતા લોકોની સેના તૈયાર કરે છે અને પંચાસર ઉપર આક્રમણ કરે છે અને પંચાસરને જીતી લે છે। અને ઈસવીસન 747 એટલે કે વિક્રમ સંવત 802માં સરસ્વતી નદી કિનારે એક નવું જ શહેર, જેનું નામ છે અણહિલપુર પાટણ, કે પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી એને પોતાનું રાજ્ય સ્થાપ્યું, જેનું નામ હતું અણહિલપુર પાટણ। આ રીતે પાટણ એક ગુજરાતનું સુખી અને સમૃદ્ધ શહેર સ્થપાયું અને આગળ જતાં અલગ અલગ વંશોએ ત્યાં શાસન કર્યું।